નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 3 આત્મશ્રદ્ધાય પ્રભાવઃ નું સંપૂર્ણ મિત્રો સંવિધાન પોથીનું સોલ્યુશન જોઈશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો પ્રથમ સંવિધાન કરી અને ત્યારબાદ તમે પ્રશ્નોનું વેરિફિકેશન અહીંથી કરી શકો છો. નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે અનુલેખન કરો. તો ઉપરનો જે ફકરો છે તે જ આપણે બેઠો ફકરો અહીં નીચે જે છે તે લખીશું. ત્યાર પછી નીચેનો ફકરો વાંચી તેના નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપો. તો બાલકસ્ય નામ કિમ આસીત. તો વિદ્યાર્થી મિત્રો પહેલી લાઈનમાં જ આપણને અહીં નામ આપી દીધું છે કે બાલકસ્ય નામ એકલવ્ય આસીત. બાલક કિમ પઠિતુમ ઈચ્છતિ સ્મ. તો બાલક અહીં જવાબ જોઈ શકો છો મિત્રો, ધનુર્વિદ્યામ પઠિતુમ ઈચ્છતિ સ્મ. પ્રશ્ન નંબર 3, બાલક કસ્ય સમીપમ આગચ્છત અવદત ચ. તો બાલક દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ. ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ ઇતિ કહ વદતિ. તો ગુરુદેવ અહમ અપી ધનુર્ધરમ ભવિતુમ ઈચ્છામિ ઇતિ એકલવ્યઃ વદતિ. ક એકલવ્યસ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કુર્તું ન શક્નોતિ. તો દ્રોણાચાર્યઃ એકલવ્યસ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તું ન શકોતિ. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. દરરોજ તો પ્રતિદિનમ, સીવી દીધું તો અસ્વ્યત, ઉપાડે છે તો ઉત્થાપયતિ, ભણવા માટે તો પઠિતુમ, ને વીમા તો વાયુયાનમ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો. તો અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ ગચ્છામિ. એકલવ્યઃ મહાન શિષ્યઃ અસ્તિ. સઃ દ્રોણાચાર્યમ તામ મૂર્તિમ અદ્રશ્યત. અર્જુનઃ મહાન ધનુર્ધર આસીત. કુર્કુરઃ ભસ્તિ. દ્રોણાચાર્યઃ એકલવ્યસ્ય સમીપમ ગચ્છતિ. યોગ્ય જોડકા જોડીને લખવાનો છે. ગમ તો મિત્રો આવશે 3 નંબર સાથે જોડીશું એટલે કે ગંતુમ. બીજું જે છે તે આપણે 5 નંબર સાથે જોડીશું એટલે કે વકૃતમ. વદહ તો વકૃતમ. ખાદ તો આવશે પહેલા નંબર સાથે એટલે કે ખાદિતુમ. ભૂ એટલે કે ભવના માં મિત્રો આપેલું છે તો એ આવશે 6 નંબર સાથે ભવિતુમ. ચલ તો એમાં આવશે બીજું ચલિતુમ, અને પટ તો આવશે ચોથું પઠિતુમ. તો આ પ્રકારે આપણે ખાનામાં લખીશું. ઉદાહરણ આધારે વાક્ય બનાવો. રાધા વદતિ, રાધા અવદત. એકલવ્ય રચયતિ, તો એકલવ્ય અરચ્યત. શિષ્ય નમતિ, શિષ્ય અનમત. શિક્ષિકા ગચ્છતિ, તો શિક્ષિકા અગચ્છત. કુર્કુરઃ ભસ્તિ, તો કુર્કુરઃ અભસત. બાલક દર્શયતિ, બાલક અદ્રશ્યત. અર્જુન વદતિ, તો અર્જુન અવદત. નીચેના વાક્યમાંથી સાચું વાક્ય પસંદ કરી ચિત્રની સામે લખો. તો અહીંયા આપણને મિત્રો જે પ્રથમ ચિત્ર આપ્યું છે તેમાં લખીશું પાતઃ આરભ્ય સાયંકાલ પર્યંતમ ધનુર્વિદ્યાય અભ્યાસ અકરોત. તદા સ દ્રોણાચાર્ય તામ મૂર્તિમ અદ્રશ્યત. એકદા સ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ. દ્રોણાચાર્ય એતત દ્રષ્ટવા અપૂછોત કહ તવ આચાર્ય. એકલવ્ય બાણે તસ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત. એકઃ બાલક આસીત. ત્યાર પછી મિત્રો ફકરો વાંચી અને જવાબ આપવાના છે. સર્વાસુ નદીસુ કા શ્રેષ્ઠા નદી અસ્તિ. તો સર્વાસુ નદીસુ ગંગા શ્રેષ્ઠા નદી અસ્તિ. નિદાધે અપી કસ્યા પ્રવાહો ન શુષ્યતિ. તો નિદાધે અપી ગંગાએ પ્રવાહો ન શુષ્યતિ. કુત્ર ગંગાએ અમુનાય ચ સંગમ ભવતિ. પ્રયાગે
ગંગાય યમુનાય ચ સંગમ ભવતી. સંગમ સ્થાને સ્નાને ક પવિત્રા ભવંતી. તો સંગમ સ્થાને સ્નાનેન જનાઃ પવિત્રાઃ ભવંતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.